ઉર્વિશભાઈ, કોઈ પણ કાર્ય કરતા પહેલા શરૂઆતી તબક્કો ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે. ક્રિકેટની શરૂઆત કઈ રીતે કરી? હું 6 વર્ષની એજમાંથી ક્રિકેટની શરૂઆત કરી હતી. પપ્પાએ એક સ્વપ્ન જોયું હતું કે મારો છોકરો ક્રિકેટર બને, તો ત્યાંથી મારી એક શરૂઆત થઈ જાય. જી, પરિવારનું ખૂબ જ મહત્વ હોય છે કોઈ પણ કાર્યના અંદર. તો પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? યસ, ઓબ્વિયસલી કે એક સારા સ્ટેજ પર રમવું છે તો મતલબ આપણા ઇન્ડિયામાં જો સ્પોર્ટ્સની લાઈફમાં આગળ વધવું હોય તો અત્યારે કેવું છે કે ભણવામાં વધારે ધ્યાન આપતા હોય, પણ મારા પેરેન્ટ્સે મને પહેલેથી જ એવું કીધું છે કે આપણે ભણવા પર વધારે ધ્યાન નહીં આપવું, તું ક્રિકેટ રમતો. જે બી ફાળો છે ખૂબ અગત્યનો છે જે માતા પિતાએ મને આપ્યો છે. જી, ખાસ કરીને આપ કહી શકું કે જ્યારે ભારતના એવા મહાન જે ક્રિકેટરો કહી શકાય તેમની સાથે આપ જોડાઓ છો, કેવી ગોસિપ કરતા હો છો, ગ્રાઉન્ડ ઉપર હોય છો, પછી જ્યારે અમુક એવી યાદો હોય છે કે એમની સાથે તમારી જોડાયેલી હોય છે, જ્યારે કહી શકાય કે મહેન્દ્રસિંહ ધોની હોય છે, વિરાટ કોહલી હોય છે, તેમની સાથે તમે જ્યારે ગ્રાઉન્ડ પર રમતા હોય છે, કેવો અનુભવ થતો હોય છે? યસ, મારું પણ એક સ્વપ્ન હતું કે મહેન્દ્રસિંહ ધોની સાથે રમવું, તો એ સ્વપ્ન અત્યારે પૂરું થયું છે. આપણે એવું વિચારીએ છીએ કે અલગ હશે, પણ બધા આપણા જેવા એક નોર્મલ હ્યુમન જ હોય છે, અને એટલે બહુ સારું ડ્રેસિંગ રૂમ એન્જોય કરીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે આપણને શીખવતા હોય છે. જી, આ નવા જે બાળકાઓ હવે ઉભરી રહ્યા છે, નવા ક્રિકેટરો ઉભરી રહ્યા છે, નવા રમતગમતના જે વીરો છે તે દેશમાં ઉભરી રહ્યા છે, નવા યુવાઓ ઉભરી રહ્યા છે, તેમના માટે ખાસ એક સંદેશ શું આપશો? એક જ સંદેશ આપીશ કે જે ધગસથી ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હોય છે તો એના માટે એક સમય માગશે, કેમ કે હું પણ 20 વર્ષની મહેનત પછી મને સફળતા મળી છે. તો આઈ થિંક હું વાલી મિત્રને એટલું જ કહીશ કે સમય આપજો, અને અત્યારે સાહેબશ્રીના આવ્યા પછી પૂરેપૂરી ખાતરી છે કે જે કંઈ સારું પ્રદર્શન કરશે એને 100% પૂરેપૂરો ન્યાય મળશે. જી, એક જ લીટીમાં સીધો અને સરળ સવાલ, ક્રિકેટ એટલે શું તમારા માટે? ક્રિકેટ એટલે અત્યારે ઇન્ડિયામાં જોવા જઈએ તો એક અલગ તહેવાર છે, જે પ્યાર મળી રહ્યો છે મને, તો જે કંઈ બી છે એ ક્રિકેટ માટે જ છે. તો આઈ થિંક ક્રિકેટને 100% આપશો તો ક્રિકેટ તમને બહુ બધું સામે રિટર્ન આપશે.